માની ગઈ. તારી વિચારવાની રીત તદ્દન નિરાળી છે વૈષ્ણવી. આઈ લવ ધ વે યુ થિંક. રિશ્તા તોડવા માટે બોલાવી હતી આને. આ તો રિશ્તો બનાવવા બેસી ગઈ. ઓમ નમઃ શિવાય. પણ આંટી, તમે આને લાવ્યા કેમ છો? શું પ્લાન છે? બસ જોતી જા. આ વગર ઝેરવાળો સાપ એ વૈષ્ણવીના જીવનમાં એવું તો ઝેર ઘોળશે કે એ એના પ્રકોપને ઝેલી જ નહીં શકે. શું વાતો ચાલી રહી છે બંને મિત્રોમાં? નથિંગ મચ આંટી. કાર્તિકની સ્માઇલથી લાગી રહ્યું છે મારા આવવાથી એ ખુશ છે. નજર ન લાગે મારા દીકરાને. શું કહું તને ઉટીના? મને તો યાદ જ નથી આવતું કે મેં ક્યારે છેલ્લી વાર મારા દીકરાને આટલો બધો ખુશ જોયો હતો. ખુશી તો જોવા માંગીએ છીએ હંમેશા તારા ચહેરા પર. બસ બ્રહ્માંડનું બધું સુખ મને મળી ગયું છે. અમને તો એવું લાગી રહ્યું છે આ સમય. પણ શું માં? કાર્તિક, હું જાણું છું કે તું પોતાનું બધું કામ પોતાની માના હાથોથી કરાવવાનું પસંદ કરે છે, પણ દીકરા હવે છે ને જરા મને થકાવટ લાગી રહી છે. તબિયત તો ઠીક છે ને માં તમારી? હું દવા લઈને આવું છું. અરે મારી દવા તો તું છે રે. મને બીજું કાંઈ નથી જોઈતું. થોડો આરામ કરીશ ને તો ઠીક થઈ જશે. અને ટીના તને ત્યાં સુધી સંભાળી શકે છે. 100%. મેં તો આંટીને કીધું જ હતું કે તમે થાકી ગયા હો તો આરામ કરો. હા, ટીના તારી બચપનની દોસ્ત છે ને, એને બધું ખબર છે ને તને શું જોઈશે અને શું નહીં. તો ટીના બધું સંભાળી લેશે. હું થોડો આરામ કરી લઉં જો તું કહેતો હોય તો. હા માં. સંભાળ આને. આ શું વાત થઈ મૈયા? જીજુને તો સત્ય સત્તાનું કોઈ ભાન જ નથી. શું આ પણ એમને મળ્યા શ્રાપનો અસર છે? પ્રેમ એક અતિ શક્તિશાળી ભાવના છે શૈશવ. છલ કપટ પણ પોતાનું કાર્ય કરવા માટે પ્રેમનો સહકાર લે છે. અને અમારો કાર્તિક તો છે જ પ્રેમનો ભૂખ્યો. જ્યાંથી મળ્યું એના પર જ વિશ્વાસ કરી લીધો અને એના આ જ વિશ્વાસનો તો લોકો લાભ ઉઠાવે છે. સત્ય વચન મૈયા, આ બંનેના ભીતર અટૂટ માત્રામાં સ્વાર્થ અને બુરાઈ ભરેલી છે, પણ આચરણ બિલકુલ મધુની જેમ મીઠું. જીજુ શું કોઈ પણ દગો ખાઈ જાય. મન કરે છે જીજુને જઈને બધું જ કહી દઉં. ક્યારે નહીં શૈશવ. આ નિયતિના નિયમોના વિરુદ્ધ હશે. દેવતા પણ આનું ઉલ્લંઘન નથી કરી શકતા. આ કેવા નિયમ છે સૃષ્ટિના મૈયા? સારા લોકોની સહાયતા પણ નથી કરવા દેતા. શૈશવ, આ હું તને કંઈક દેખાડું છું. મૈયા, તમે અમને અહીં કેમ લાવ્યા?
જાઓ જઈને દેવી વૃંદા પર જલ ચઢાવો. એટલા માટે તમે અહીં લાવ્યા? એ તો મેં પહેલા જ કરી દીધું. અચ્છા, કોઈ વાંધો નહીં. ફરીથી જાઓ. ફરી એકવાર જળ અર્પિત કરી દો. ના મૈયા, પેલા જે જળ અર્પિત કર્યો હતો એનાથી માટી હજી ભીની હશે. એના સૂકવાની પ્રતીક્ષા કરવી પડશે. સાચા સમય પહેલા જો વધારે જળ અર્પિત કર્યો તો છોડ સડી આ જશે. જ વાત તને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી. સમય પહેલા કરાયેલું કોઈ પણ કાર્ય ઘણીવાર ક્ષતિ પહોંચાડી શકે છે. હવે તું જ વિચાર કર, જો તે કાર્તિકને સમય પહેલા બધું સાચું જ કહી દીધું તો શું એ તારી વાતો પર વિશ્વાસ કરશે? ના મૈયા, ઉલટું એમને એવું પણ લાગી શકે છે કે આ બધું મેં મોટી બહેનના કહેવા પર કર્યું. વાત વધારે બગડી જશે. હા, અને તું પોતાની દીદીની વાત નહીં બગાડવા માંગી, બરાબર ને? એટલા માટે પોતાની ભાવનાઓ પર અંકુશ રાખ અને જે જેવું થઈ રહ્યું છે એને પોતાની ગતિથી થવા દે. હેલો હેલો, અવાજ નથી આવી રહ્યો. દાદી, નેટવર્ક ઇશ્યુ છે કદાચ. બહાર જઈને પંડિતજીથી વાત કરું. જલ્દી જલ્દી બોલાવ. વૈષ્ણવી, કેટલું કામ પડ્યું છે. માજી કહો તો શું શું કામ બાકી છે? ફટાફટ કરી નાખું છું. કામ તો લગભગ બધું થઈ ગયું છે છોટી માલકીન. તમે બસ કાર્તિકજીને તૈયાર કરાવી દો. કાર્તિક! હવે કાર્તિક મારી જવાબદારી નથી. હા, એને પોતે જ કહી દીધું છે કે હવે તેનું બધું કામ ટીના સંભાળશે. કેમ? ટીના શા માટે સંભાળશે? વૈષ્ણવી છે ને એની જિમ્મેદારી લેવા માટે. અરે માજી, આપે હતી ને જવાબદારી વૈષ્ણવીને કાર્તિકની. શું થયું હતું? ભાઈ, અમે તો કહીએ છીએ કે હવે તો જે કાર્તિક કહે એ જ કરો. એમાં જ બધાની ભલાઈ છે. અને કાર્તિક તો પોતે જ બોલ્યો છે ટીના સંભાળશે એનું બધું કામકાજ. તો કરવા દો ને એને. ઈચ્છો તો જઈને કાર્તિકને પોતે જ પૂછી લો. હું જાણું છું તને ખરાબ લાગી રહ્યું છે, પણ શું કરીએ? નાનપણથી જ કાર્તિકના સ્કૂલના હોમવર્કથી લઈને એનું ખાવા પીવાનું, રમતકૂદ, દવા, ડોક્ટર, બધી જ વાતનું ધ્યાન છે ને ટીના જ રાખતી હતી. બંને છે ને એકદમ પાક્કા મિત્રો છે એકબીજાના. અને તું તો હમણાં આવી છે ને, તો થોડો ટાઈમ જશે ને બધું સમજવામાં કાર્તિક વિશે. એટલો સમય આપી દે ને. હવે તો ચિંતા નહીં કર. અમને પૂરો વિશ્વાસ છે કે ટીના કાર્તિકનું બધું જ કામ બહુ જ સારી રીતે કરશે. કારણ કે ટીના છે ને કાર્તિકને મારા કરતા પણ વધારે સમજે છે. સો આ રહ્યું તારું આઉટફિટ ઓફ ધ ડે. આ કલર તને બહુ સારો લાગશે. જ્યાં જઈને ચેન્જ કરીને આવ. નાનપણથી જ કાર્તિકના સ્કૂલના હોમવર્કથી લઈને એનું ખાવા પીવાનું, રમતકૂદ, દવા, ડોક્ટર, બધી જ વાતનું ધ્યાન છે ને ટીના જ રાખતી હતી. હવે તો ચિંતા નહીં કર. અમને પૂરો વિશ્વાસ છે કે ટીના કાર્તિકનું બધું જ કામ બહુ જ સારી રીતે કરશે. જા કાર્તિક, ચેન્જ કરીને આવ. યા
થેન્ક્સ ટેન્ઝી. જો કે આ મારો ફેવરેટ કલર છે, પહેરીને આવું છું. અરે કસ્તુરી જીજી, અરે એ ફોન ને સાયલેન્ટ મોડ પર નાખી દો. અંદર બાપ બ્રેન્ડ ન્યુ તમાશાના મૂડમાં છે. જલ્દી ચલો. આવું છું હો. પંડિતજી તમે આવી જાઓ હો. પંડિતજી રસ્તામાં છે, થોડી વારમાં આવી જશે. ચાલો ઠીક છે. હવે બાકીની બધી તૈયારો થઈ ગઈ ને? બધી તૈયારીઓ થઈ ગઈ છે દાદી. એ તો થવાની જ હતી. ક્યારથી હું અને ઉર્વશી કામમાં લાગ્યા હતા. કઈ રહી ન જાય એટલા માટે કાલ પહેલા જ ફળ, ફૂલ, મીઠાઈ બધું જ લઈને આવી ગયા. આ જુઓ માજી. ઉર્વશી બતાવો. રાગીની વહુ નાનપણમાં અક્કલ વેચીને ચોકલેટો ખાઈ લીધી હતી કે શું? આ 3 દિવસના વાસી ફૂલ ભોલે બાબા પર ચઢાવીશું આપણે. કઈ વાંધો નહીં દાદી. હું સવારમાં બગીચામાં જઈને તાજા ફૂલ લાવી છું પૂજા માટે. અને ભોગ? તૈયાર છે દાદી. પોતે પોતાના હાથોથી બનાવ્યું છે. આટલો બધો ભોગ તે એકલીએ બનાવ્યો? હલવાઈને બોલાવી લે દીકરા. ના દાદી, મોસીએ શીખવાડ્યું હતું ને. તને મારી કોપથી જન્મ નથી આપ્યો, એટલા માટે તને મને ઠુકરાવવું સહેલું છે. વૈષ્ણવી દીકરા, માસીની યાદ આવી રહી છે. અમે સમજીએ છીએ દીકરા, તું ચિંતા નહીં કર. છઠ્ઠી મૈયા બધું ઠીક કરશે. બધી ગેરસમજણ બધું દૂર થઈ જશે. શું કહેતી હતી તારી માસી? માસીએ શીખવાડ્યું હતું કે પૂજાના પ્રસાદમાં પવિત્રતાનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે પૂજાનો ભોગ મેં મારા હાથેથી બનાવ્યો. શાબાશ. શીખો શીખો આનાથી. તમે બધા તો હંમેશા નોકરો પર જ નિર્ભર રહો છો. અમે તારી શ્રદ્ધાથી બહુ જ પ્રભાવિત છીએ. એવી શ્રદ્ધાનો શું ફાયદો? પોતાના જ લગ્ન બચાવી નથી શકતી. શું કહ્યું? કઈ નહીં માજી. અમે તો પૂછી રહ્યા હતા કાર્તિક ક્યાં છે? અહીંયા છે. વાહ, કેટલી સુંદર જોડી લાગી રહી છે બંનેની. ઓહ, સોરી. સોરી કેમ ભાભી?
બે દોસ્તારોની પણ તો જોડી હોઈ શકે છે ને? બેંગો! અને હોય પણ છે. આ તો અમારું નાનપણનું ટ્રેડિશન છે, મેચિંગ કપડાં પહેરવા. સો મેં વિચાર્યું જૂની યાદો તાજા કરી લઈએ. વાહ વાહ વાહ. માં, કેવો લાગુ છું હું? એકદમ રાજકુમાર છે વો. મુઆ! બહુ જ સુંદર. નજર ના લાગે મારા દીકરાને. અને સાંભળ ટીના, થેન્ક યુ. આટલું સંભાળીને તું મારા દીકરાને લઈ આવી છો એના માટે. એકદમ સાચું કહી રહ્યા છો બેન. અને ટીના, માની ગયા તને તો. હા, નહીં તો કોઈ બીજું જાત તો ન જાણે નવો કયો બવાલ મચી જાત. અને એમ પણ ફર્સ્ટ એડ કિટ નો યુઝ તો આમ વાત છે યાર. અને નહીં તો શું? અરે આજ તો તફાવત હોય છે એક ભણેલી ગણેલી અને મોટા ઘરની છોકરીમાં, અને એક ઉર્વશી, સંસ્કાર અને સભ્યતાને ભણતર ગણતરથી કોઈ લેવા દેવા નથી. અને વિશ્વાસ નહીં હોય તો પોતાનો ચહેરો આઈનામાં જોઈ લે. છોડો ને દાદી, પૂજાના સમયે પોતાનું મન ખરાબ નહીં કરતા. હું તો આ જ વાતથી ખુશ છું કે ટીનાજીના લીધે કમસે કમ કાર્તિકજી મારી સાથે પૂજામાં તો શામેલ થયા. જોઈ રહ્યો છે દીકરા, કેટલી ખુશ છે આ વૈષ્ણવી એ વાતથી કે તને ટીના સંભાળી રહી છે. ખબર છે, આ તો ચક્કર છે દયા ભાવનો. માણસ પોતાની જવાબદારી તો નિભાવી લે છે, પણ એ માણસ સાથે છે ને દિલથી સમય વિતાવવા નથી માંગતો. અચ્છા ઠીક છે, વાતચીત છોડો. હજી સુધી તૈયારી બાકી છે. હા, હવે શું રહી ગયું માજી? રાગિની, ભૂલી ગઈ? પરિવારની પરંપરા મુજબ નાગપંચમી પર શું થાય છે? હું કહું છું અમ્માજી કે શું પરંપરા છે? શિવજીની આરાધનામાં નૃત્યની પરંપરા. હા લ્યોજી, આ કામકાજમાં તો અમે ભૂલી જ ગયા હતા. વર્ષમાં એક વાર તો નૃત્ય કરવાનો અવસર મળે છે, હું તો એ પણ ગુમાવી બેસત. હું હમણાં જ તૈયાર થઈને આવું છું માજી. હા, જા, જા. હસબન્ડ. ઊભી રે. અરે માજી, વધારે સમય નહીં લો, બસ આમ ગઈ અને આમ આવી. હા, અમે કહી રહ્યા છીએ ને કે ઊભી રે. શું છે કે આ વારની પૂજામાં તું અને રાઘવેન્દ્ર નહીં, વૈષ્ણવી અને કાર્તિક આ પરંપરા નિભાવશે. કેમ માજી? પણ દર વર્ષે તો અમે અને હસબન્ડજી નૃત્ય કરીએ છીએ ને. કેમ કે કરણ અને ઉર્વશી તૈયાર નહોતા, અને પરિવારની પરંપરા અનુસાર આ નૃત્ય નવા જોડાને કરવાનું હોય છે. સૌથી નવું જોડું અમારા પરિવારમાં કાર્તિક અને વૈષ્ણવીનું છે. એટલા માટે હવે આ કમાન આમને સંભાળવા દો. નહીં, હું નહીં કરું નૃત્ય. કેમ દીકરા? શું વાત છે દીકરા? કેમ? એ કરણભાઈએ ન કર્યો ને તો હું પણ નહીં કરું. આ કરણ તો બહુ જ મોટો ઢીઠ છે, કોઈ વાત માનતો જ નથી. પણ એક તું જ તો છે જેનાથી આશા છે તું ખાનદાની પરંપરાને આગળ વધારશે. જો તું જ ના પાડી દઈશ દીકરા, તો આગળ આવવાવાળી પેઢીને આપણા રીતિ રિવાજ કઈ રીતે ખબર પડશે?
માં બિલકુલ સાચું કહી રહી છે. મેં કહ્યું ને, નહીં એટલે નહીં, બસ. આ પરંપરા, પૂજા, આ બધું અમારાથી બહુ વધારે છે. એને નિભાવવું જરૂરી છે. શી ઇઝ ટોટલી રાઈટ ક્રેક્સ. હવે પરંપરા છે તો નિભાવી તો પડશે ને ક્રેક્સ. અને આ તો ભગવાનની પૂજાની વાત છે, હે ને? કમ ઓન, ગો. તમારી નારાજગી મારાથી છે, હું સમજુ છું. પણ અહીં વાત આ પરિવારની પરંપરાની છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની આ નૃત્યથી તમે એમનું જ તો આહ્વાન કરશો, એમને જ તો પ્રસન્ન કરશો. ત્યારે જ તમારી પ્યારી સી દાદીના ચહેરા પર મુસ્કાન આવશે. પણ તમે મારા લીધે આ બધું છોડી રહ્યા છો. હું વિનંતી કરું છું કાર્તિકજી, એવું ના કરો. આ પરંપરા, પૂજા, આ બધું અમારાથી બહુ વધારે છે. એને નિભાવવું જરૂરી છે. શી ઇઝ ટોટલી રાઈટ ક્રેક્સ. હવે પરંપરા છે તો નિભાવી તો પડશે ને ક્રેક્સ. અને આ તો ભગવાનની પૂજાની વાત છે, હે ને? કમ ઓન, ગો. આ કેવો ચક્રવ્યૂહ રચી રહ્યા છો તમે માતે? હવે કોણ છે તમારા નિશાના પર? આ તો સમય બતાવશે કે આ નાગ વિષથી કોણ બચી શકશે અને કોણ નહીં. પણ એટલું તો નક્કી જ છે કે આ વિષ સંબંધોમાં અવશ્ય ફેલાશે. શી ઇઝ ટોટલી રાઈટ ક્રેક્સ. હવે પરંપરા છે તો નિભાવી તો પડશે ને ક્રેક્સ. અને આ તો ભગવાનની પૂજાની વાત છે, હે ને? કમ ઓન, ગો. ઠીક છે. અરે વાહ રે વાહ, માની ગયો. સારી વાત છે. એકવાર સાંભળ ફરીથી એ દીકરી. થેન્ક યુ. મને લાગે છે કે માતાજીએ મોકલી છે તને અમારી પાસે મારા દીકરાનું ભલું કરવા માટે. એ તો સારું થયું કે તેને મનાવી લીધો, નહીં તો ખબર નહીં કે શું થાત. હું તૈયાર થઈને આવું છું. દીકરા, તું પણ તૈયાર થઈ જા. ઠીક છે? જોયું, હમણાં સુધી હાથ પકડીને મિન્નતો કરતી હતી અને કામ થતાં જ કેવી રીતે નીકળી ગઈ. આ પણ
આ કેવો ચક્રવ્યૂહ રચી રહ્યા છો તમે માતે? હવે કોણ છે તમારા નિશાના પર? ધૈર્ય રાખો માતે. આ તો સમય બતાવશે કે આ નાગવિષથી કોણ બચી શકશે અને કોણ નહીં. પણ એટલું તો નક્કી જ છે કે આ વિષ સંબંધોમાં અવશ્ય ફેલાશે. હવે આગળની પૂજા છે ને ટીના દીકરી અને મારો કાર્તિક દીકરો કરશે.